માન્ય મેયરશ્રી અને કમિશનરશ્રી દ્વારા આજે સાંસદ ધારાસભ્યોને બજેટમાં પોતાના અનુભવો અથવા તો બજેટમાં પોતાના સૂચનો મૂકવાની આજે એક મિટિંગ રાખવામાં આવી હતી। આ મિટિંગની અંદર પોતપોતાના વિસ્તારના અને વડોદરા શહેર માટે સામરિક શું સારું થઈ શકે, એમાં પોલિસી નિર્ણય શું હોઈ શકે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ કામ નહીં, પોલિસી નિર્ણયમાં કેટલો સુધારો વધારો કરી અને સારું બજેટ લોકોને સુધી પહોંચાડીએ એ દિશાની અંદર વાતચીત આજે કરવામાં આવી છે। જેમ કે વડોદરા શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવું, આજે ગુજરાતમાં સુરત સ્લમ ફ્રી સિટી બનવા જઈ રહ્યું છે। રાજ્ય સરકારે પણ એ દિશામાં આગળ વધ્યું છે। તો વડોદરા બીજું સ્લમ ફ્રી સિટી ગુજરાતનું બને એના માટે જો આજથી આવાસો બનાવવામાં આવે તો જ્યારે આવાસો બનશે એના પછી લોકો જે ઇલીગલ રીતે રહે છે 30-40 વર્ષથી સરકારી જમીનો પર, એમને આવાસ ફાળવીને પછી એ સ્લમને દૂર કરવામાં આવે, આવી એક રજૂઆત કરી છે। એના માટે સૌથી પહેલી તાતી જરૂરિયાત છે આવાસ બનાવવા। તો વડોદરા શહેરની અંદર ખૂબ મોટી સંખ્યામાં આશરે 10,000થી ઉપર આવાસો બનાવવાની વાત અહીંયા કરવા જોઈએ એવી અમે રજૂઆત પણ કરી છે। એવી જ રીતે ઓજી વિસ્તાર છે જે વડોદરાની અંદર સમાવેશ તો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ ઘણી જગ્યા પર વુડા દ્વારા કામકાજ, સફાઈ અને ઓજી વિસ્તાર છે એના માટે સ્પેશિયલ બજેટ, સ્પેશિયલ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે। ઉંડેરા, કરોડિયા અને તેનો ઓજી વિસ્તાર એટલે લક્ષ્મીનારાયણ નગર, ગંગાનગર, આ વિસ્તારની જનતાને પણ સારી સુવિધાઓ બધી મળે એ દિશાની અંદર અમે એના પણ બજેટ માટે સ્પેશિયલ એલોકેશન રોડ રસ્તાઓનું ત્યાં કરવામાં આવે એવું ત્યાં અમે રજૂઆત કરી છે। વડોદરા શહેરની અંદર 30 મીટરનો રિંગ રોડ એટલે કે સમાસાવલી રોડથી અને એની પહેલાં આગળ હરણીથી સમાસાવલી રોડ થઈને છાની કેનાલ થઈને TP13માંથી પસાર થઈને નવો બ્રિજ બનાવીને પંચવટી તરફ અને ત્યાંથી 75 મીટરના રોડ ટચ આ 30 મીટરનો રિંગ રોડ ખોલવામાં આવે અને એમાં પણ જ્યાં રેલવે ઓવરબ્રિજ બનાવવાનો છે એ બનાવીને આ નવી કનેક્ટિવિટી ઊભી કરવાની પણ આજે અને એના માટે ચોક્કસ પગલાં આ બજેટમાં દેખાય એવું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરને સ્પોર્ટ્સની દૃષ્ટિએ પણ આગળ લાવવું હોય તો નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પણ જરૂર છે। તો પશ્ચિમ ઝોનમાં ઇસ્કોન હાઇટની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ આ બજેટમાં એનું એલોકેશન થાય અને એ દિશાની અંદર ગાર્ડન, લિનિયર પાર્ક, આવા અનેક પ્રકલ્પો સાથે સિનિયર સિટીઝન ડે કેર સેન્ટર, આવા અનેક પ્રકલ્પો સાથે બજેટમાં સમાવેશ કરીને ઉંડેરા, બોરિયા તળાવ, કરોડિયા, આ તળાવનું પણ બ્યુટિફિકેશન થાય એ દિશાની અંદર અનેક સૂચનો આજે કર્યા છે।